ટીકડી ઉતારાઈ, ચોક્કસ મમતા બેનર્જીએ વાંધો પણ લીધો, સુપ્રીમ કોર્ટ સુધી આખો મામલો પહોંચ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે આખી આ અરજી ફગાવી હતી. આપણે કહી દઈએ કે વલણમાં હવે અત્યારે ભાજપના ઉમેદવારો 72 બેઠકો પર આગળ ચાલતા હોવાના સમાચાર છે. 73 બેઠકો પડે આ આંકડા બદલાઈ રહ્યા છે અને ટીએમસીના જે ઉમેદવારો છે 70 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. સંજયભાઈ, જે રીતે સિદ્ધાર્થભાઈએ કીધું કે ડરનો માહોલ મતદાતાઓમાં ચોક્કસ હતો. ગુજરાતી વોટર્સની વાત કરીએ તો શું એ આ વખતે બહાર નીકળીને વોટિંગ કરી શક્યા છે પશ્ચિમ બંગાળમાં? અને ખાસ તો આપણે ગુજરાતી ફેક્ટરની વાત કરી રહ્યા છે તો વધુ એક મારે વાત એમાં ઉમેરવી છે કે ભવાનીપુરમાં આપણે જોયું છે કે પહેલી વખત એવું થયું કે વોલ ગ્રાફિટી જે બનાવવામાં આવી હતી ગુજરાતીઓમાં એને પ્રમોશન કરવામાં આવી રહ્યું હતું કે ટીએમસીને તમામ લોકો ટીએમસીને વોટ આપે. આ એક ઐતિહાસિક પ્રમોશન ચૂંટણીમાં ટીએમસી તરફથી જોવા મળ્યું છે. તમને શું લાગે છે આ વસ્તુને તમે કઈ રીતે જોવો છો? મમતાને કે ટીએમસીને ભનક થઈ ગઈ છે કે આ વખત તેમના માટે શાખની લડાઈ છે કે તેઓ હારવાના છે? એક ડર અને નર્વસનેસનો ફેક્ટર પણ છે અહીં. તમે જોવો છો, તમે જે કીધું એ જ વિષય છે કે ગુજરાતીઓને આકર્ષવા માટે ગુજરાતી ભાષાની અંદર એને પ્રમોશનના હોલ્ડિંગ્સ મારવા પડે. આ દેખાડે છે ગુજરાતીઓનો ડર, ગુજરાતીઓની વિકાસની રાજનીતિ, ગુજરાતીઓનું આ દેશના રાજકારણની અંદર સૌથી મહત્ત્વનું પાસું છે એ આપણે દેખાડે છે. તમે જોયો છો કે ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રની અંદર 20,000 વધારે ગુજરાતીઓ વોટરો છે. આ સૌથી છે. અને તમે કીધું ને ભયનો માહોલ, એ લોકોની જે પદ્ધતિ હતી કે જે એની વિરુદ્ધની પાર્ટીના ટીએમસી વિરુદ્ધ જે વોટરો છે એમને મતદાન કરવા ન દેવા જવું. એમના ગુંડાઓ એ સોસાયટીના દરવાજા ઉપર બેસી જાય, એ ફ્લેટના દરવાજા ઉપર બેસી જાય, 2 દિવસ પહેલાં લોકોને ધમકાવીને કહી જાય કે તમારે વોટિંગ નથી કરવાનું. આ ત્રાસ એમનો આખા બંગાળની અંદર હતો ને ખાસ કરીને આ ગુજરાતીઓ ઉપર એમનો ખાસ હતો. અને આપણું અત્યાર સુધી વોટિંગ 30 થી 40% હતું. આ વખતે ભવાનીપુરની અંદર ગુજરાતીઓએ પણ 92-95% વોટ કર્યો છે. ખાલી ગુજરાતીઓ નહીં, મારવાડી હોય, બંગાળી હોય, નોર્થ ઇસ્ટના લોકો હોય, તમામ લોકોએ આજે ખુલી અને ગુજરાતીઓ વોટિંગ કરી શકાય છે. દ્રશ્યો TV9 પર જોઈ શકો છો. જલેબીઓ બની રહી છે. દિલ્હીથી આ દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપની ઓફિસ પર અત્યારથી જાણે કે મોં મીઠું કરવાની શરૂઆત અથવા તો એની તૈયારીઓ જોઈ શકાય છે. આ દ્રશ્યો દિલ્હીથી સામે આવ્યા છે. દિલ્હી ભાજપની ઓફિસમાં આપણે કહી દઈએ કે જલેબીઓ બનાવવાનું શરૂ થઈ ગયું છે. વધુ એક અપડેટ આપણે આપી દઈએ. જે રીતે રિઝલ્ટ આવી રહ્યા છે, આસામમાં સતત 3જી વખત સરકાર બનાવશે ભાજપ. આ પ્રકારની સ્પષ્ટતા અત્યારથી લાગી રહી છે. પ્રારંભિક વલણમાં બહુમતીથી ભાજપ માત્ર 10 બેઠકો જ દૂર હોવાની જાણકારી છે. અત્યાર સુધીમાં ભાજપ 54 બેઠકો પર આગળ ધપી રહ્યું છે. આસામમાં સરકાર બનાવશે આ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. હેમંતા સર્વાનો જાદુ આસામ પર યથાવત જોવા મળી રહ્યું છે. આસામમાં સતત 3જી વખત બીજેપી સરકાર બનાવી શકે છે. આ પ્રકારના વલણોમાં અત્યારે રિઝલ્ટ સામે આવી રહ્યા છે. જે ખાસ કરીને અત્યારે જે વલણો આવી રહ્યા છે આ ખૂબ જ પ્રારંભિક વલણો છે, પણ આસામમાં એક ચિતાર સ્પષ્ટ થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કિંજલ, આપને શું લાગી રહ્યું છે કે કયા એવા ફેક્ટર્સ છે જે હેમંતાની સરકાર માટે, ભાજપ માટે ખૂબ વધારે મહત્વપૂર્ણ રહ્યા અને જનતાએ ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે? જો કે રિઝલ્ટ આ માત્ર અત્યારે ટ્રેન્ડિંગ છે. બિલકુલ નીરુ, રિઝલ્ટ ટ્રેન્ડિંગ છે, પણ જ્યારે પણ કોઈ પણ રિઝલ્ટ આવતા હોય છે, પરિવર્તન થવાનું હોય છે કે પુનરાવર્તન થવાનું હોય છે, એની 3 લોકોને સૌથી પહેલાં ખબર પડતી હોય છે: પોલીસ, પ્રશાસન અને ગુંડાઓ. કેમ કે એ હવા છે એને ખૂબ જ ઝડપથી માપી લેતા હોય છે. અને સટ્ટા બજાર છે, સટ્ટા બજારમાં પણ આજે ખૂબ જ જે અપડેટ્સ છે એ જોવા મળી રહી છે. 5 રાજ્યોની જો આપણે વાત કરીએ તો પોંડિચેરીથી શરૂઆત કરીએ. ખૂબ નાનું રાજ્ય છે પણ દાવા છે એ ખૂબ મોટા કરી રહ્યા છે. અને ત્યાં ભાજપ અને AINRSનું ગઠબંધન છે ને તેની સામે કોંગ્રેસ અને DMKનું ગઠબંધન છે. પરંતુ અત્યારે સટ્ટા બજાર છે એ ભાજપવાળા ગઠબંધન તરફ આગળ વધી રહ્યું છે. અત્યારની એક લેટેસ્ટ માહિતી મળી રહી છે. એની સાથે કેરળની જો વાત કરીએ તો કેરળની અંદર LDF વર્સિસ DF, માફ કરશો, LDF વર્સિસ UDFની સીધી લડાઈ છે એ જોવા મળી રહી છે. પણ UDFનું કમબેકના અત્યારે પૂરા સંકેતો છે એ પણ જોવા મળી રહ્યા છે. અને ત્યાં સૌથી વધારે કેરળમાં એક લાઈન વાયરલ થઈ હતી કે રાહુલ ગાંધીએ એવું કીધું હતું કે કેરળ એ ભારતનું ભવિષ્ય છે એ બતાવશે, નફરત નહીં મોહબ્બતની દુકાન છે એ ચાલશે. પણ કેમ કે બંગાળ પર સૌથી વધારે ફોકસ છે એટલે કેરળ અને જે કહી શકાય કે પુડુચેરી છે તેની જે કેમ્પેઇન હતા અથવા ઇલેક્શન ટ્રેન હતા
ટ્રેલ હતા તેની પર ધ્યાન હતું એ સૌથી ઓછું હતું. તમિલનાડુની જો વાત કરવામાં આવે તો ડીએમકેની વાપસીના સંકેતો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે અને ત્યાં એક લાઈન હતી એ ખૂબ જ ફેમસ થઈ હતી કે દ્રવિડ મોડલ એટલે કે સૌનો વિકાસ એ થશે, દિલ્હીનું મોડલ નહીં ચાલે. એટલે કે પહેલી વાર એવું થયું હતું કે ભાજપની જ લાઈન ઉપર એક અલગ લાઈન હતી ત્યાં ચલાવવામાં આવી અને આખું જે કેમ્પેન હતું એ બન્યું. આસામની આપણે વાત કરીએ તો ચોક્કસ આસામની અંદર ભાજપ વર્સિસ કોંગ્રેસની એક સીધી લડાઈ છે તે જોવા મળી અને જે પ્રકારના આક્ષેપો કહી શકાય કે વિપક્ષ દ્વારા ભાજપ જ્યારે પણ કોઈ નિવેદન કરતી હોય છે અને એને આક્ષેપ કરી અને જે રીતે વિપક્ષ દ્વારા હંમેશા ચૂંટણીના મેદાનમાં જવામાં આવે છે તો એ જ પ્રકારના નિવેદનો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા. હેમંત વિશ્વ શર્માની વાત કરવામાં આવે, તેમની કામગીરીની વાત કરવામાં આવે, ભાજપની વાત કરવામાં આવે તો અનેક જે મુદ્દાઓ હતા તે રહ્યા સીધા આમને સામને કાટેકી ટક્કર છે તે જોવા મળી. પરંતુ એક જે ફેન ફોલોઈંગ અથવા તો જે હેમંતા દ્વારા જે કામો કરવામાં આવ્યા છે, મહિલાઓની વાત કરવામાં આવે, યુવાઓની વાત કરવામાં આવે કે યોજનાઓની વાત કરવામાં આવે, અનેક વિડીયો એ વખતે નીરુ જે આપણે જોયા કે તેની અંદર અત્યારે પણ જે પોપ્યુલરિટી હતી હેમંતાની એ જોવા મળી. બંગાળમાં ચોક્કસ હાઈ વોલ્ટેજ ડ્રામા છે જ અને એની ચર્ચા પણ બધા કરી રહ્યા